નમસ્કાર. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે શ્રી નગીનદાસ ખાંડવાલા કોલેજ આયોજિત એક વક્તવ્ય. વક્તા વિરલ રાજ. વિષય ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. તો મિત્રો, દોસ્તો, આજે જે વિષય પર હું વાત કરવાનો છું એના પર આવું પહેલા આપ સૌનું સ્વાગત હું મારા પ્રિય મિત્ર અને કવિ ડોક્ટર રઈશ મણિયારની આ 4 પંક્તિઓ સાથે કરવા માંગીશ કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. વતન કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પડ મેં મારો તબકારો હજુ પણ ગુજરાતીમાં રાખ્યો છે. તો ગુજરાતીમાં શ્વસતા હસતા અને કોઈ ખૂણે ગુજરાતી હોવાના અહેસાસનું ગૌરવ કરતા, પણ ખબર નહીં કેમ ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજીમાં છાકો પાડવાના અંદર ખાને શોખ ધરાવતા આપણે ગુજરાતીઓ. વેલ, ભારતમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી 6થા ક્રમે હોય અને વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી 26મા ક્રમે. એટલું જ નહીં, એક સર્વે પ્રમાણે બ્રિટનના કેપિટલ લંડનમાં ગુજરાતી is the 4th most commonly spoken language. ત્યારે એ ભાષા, એના માતૃભાષાના દિવસને ઉજવવાનો આ નવા અંદાજમાં, અત્યારે પેન્ડેમિકના કાળમાં નવી રીતે પોંખવાનો જે ઉપક્રમ, અને એમાં મને ઉપસ્થિત રહેવા મળ્યું, આની સાથે સાથે તમારી સાથે વાત કરવા મળશે, એ વાતે મારું શેર એક લોહી વધી ગયું છે. હું શું કામ આજે હું મારું વક્તવ્ય શરૂ કરું કે મારી વાત શરૂ કરું એ પહેલા મને કહેવા દો કે હું LKG થી LLB સતત અંગ્રેજી માધ્યમમાં ભણેલો છું. હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો નથી. ગુજરાતી ભાષા સાથેનો મારો નાતો સંચાલક, નાટ્યકાર અને નાટકો લખ્યા એટલો વધારે. હું કોઈ એવો પ્રબુદ્ધ સાહિત્યકાર નથી. સાહિત્ય ક્ષેત્રમાં પણ કોઈ એવું મોટું પ્રદાન કે પુસ્તકો મેં આપ્યા નથી. મારો એવો દાવો પણ ચોક્કસ નથી કે મારી ભાષા એકદમ અનિશુદ્ધ છે અને હું શ્રેષ્ઠ રીતે ગુજરાતી લખી શકું છું, બોલી શકું છું. હું પણ ભાષા ભૂલો કરતો હોઈશ, લખવામાં તો ચોક્કસ કરતો હોઈશ, બને ત્યાં સુધી ન થાય એવો પ્રયત્ન કરું છું. તો મારું વક્તવ્ય શરૂ કરવું એ પહેલા આટલી ઈમાનદારી પૂર્વકની, આટલી જેને કહેવાય ને કે ઓનેસ્ટીથી, કે હું પણ અત્યારે તમારી જેમ જ અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલતો, ક્યારેક વધારે ગુજલીશ બોલતો એક વ્યક્તિ છું, અને છતાં આજે તમારી સામે મને બોલવાનું આમંત્રણ મળ્યું છે. એનું કારણ મેં મારી ભાષાને ભરપૂર પ્રેમ કર્યો છે, આદર આપ્યો છે, અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી હોવા છતાં આ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલો રહ્યો. એમાં મેં કામ કર્યું, એને મેં વહાલ કર્યો, અને સામેથી જે મને પ્રાપ્ત થયું, જે થોડી ઘણી પણ ઓળખ પ્રાપ્ત થઈ, જે ટ્રાવેલિંગ કરી શક્યો, દુનિયા ફરી શક્યો, લોકોને મળી શક્યો, જે થોડું ઘણું નામ થયું, અને તમારી સમક્ષ આજે બોલી શકું છું, એ આ ભાષાને કારણે જ. એટલે વ્યવસાય વકીલ છું, આમ તો કોઈએ વાંધો નહોતો લીધો આજે મને શું કામ બોલાવ્યો એમાં, છતાં પણ મેં સામેથી મારી દલીલને, મારો કેસ તમારી સામે મૂકી દીધો કે યોર ઓનર, હું કદાચ એટલે જ લાયક છું કે એક અંગ્રેજી માધ્યમનો ગુજરાતી પરિવારમાં જન્મેલો વિદ્યાર્થી છું, એક એવો ભારત દેશનો નાગરિક છું કે જે દેશને પ્રેમ કરે છે, ગુજરાતને પ્રેમ કરે છે, અને એની ભાષાને સવિશેષ પ્રેમ કરે છે, એનો લગાવ છે. એટલે કદાચ આજે હું આ જે વિષય છે એને તમારી સમક્ષ મારા જાત અનુભવ થી ખોલી શકીશ. હું જે વાતો કરીશ એમાં મારી વાતો કે મારા અનુભવ વચ્ચે ક્યારેક એટલા માટે વધારે આવશે કારણ કે મારી સાથે બનેલા છે. એમાં સ્વપ્રશસ્તિનો કે મારા વખાણ હું જાતે જ કરું એવો કોઈ આશય નથી. મારો વિષય જે આજે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું, એ મૂળ કવિ હરદ્વાર ગોસ્વામીની એક ગઝલના શેરની બીજી પંક્તિ છે. આખો શેર કંઈક આવો છે કે આના કરતા હે ઈશ્વર દે મરવાનું, આના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. આપણે એવા સમયમાંથી પસાર થઈએ છીએ કે જ્યાં બાળક મમ્મીને પૂછે કે મમ્મી 72 એટલે, અને આજની મમ્મી 2020ની મમ્મી આમ થોડુંક વિચારીને, થોડું ગેસ કરીને પછી કહે કે 72. ચિંતા ઓછી નથી જ કે મમ્મીએ વિચારવું પડ્યું, પણ એનાથી પણ વધારે ભય અને ડર એ બાબતનો છે કે આ પૂછનાર બાળક જ્યારે મોટું થઈને મમ્મી કે પપ્પા થશે અને એને એનું બાળક પૂછશે ત્યારે કે આ 96 એટલે, ત્યારે એ 96 કહી શકશે કે કેમ? એની આપણને સૌને ચિંતા છે. આમ પણ ગુજરાતી ભાષા સદીઓથી આમ ઇંગ્લિશ, ઉર્દુ, ફારસી, હિન્દી જેવા અનેક ભાષાના શબ્દોને એનામાં સમાવીને
આમ જોવો તો એક રીતે કોકટેલ રૂપી જ ગુજરાતી અત્યારે આપણે બોલીએ છીએ. આપણી ભાષાનું એક આદરણીય નામ સ્વર્ગસ્થ સુરેશ દલાલ, જેમનો ફોટોગ્રાફ પણ હમણાં આપણે જોયો, એમને એક લેખમાં એક પ્રસંગ લખ્યો હતો જે મારે કહેવો છે. જ્ઞાનકોશના ઉદ્ઘાટન પ્રસંગે સુરેશભાઈ મુંબઈથી અમદાવાદ જતા હતા. રસ્તામાં એને એક ગુજરાતી ભાઈ મળે છે અને એમને પૂછે છે કે કેમ અમદાવાદ? એટલે સુરેશભાઈ કહે છે જ્ઞાનકોશ માટે. એટલે પેલા ભાઈ કહે એટલે? સુરેશભાઈ કહે એન્સાઇક્લોપીડિયા માટે. પેલા ભાઈ તરત બોલ્યા, તો પહેલા જ ગુજરાતીમાં બોલ્યા હોત તો? ખરેખર આપણે ગુજરાતીઓ આજકાલ જે ભાષા અને સંવેદનમાં વ્યક્ત થઈએ છીએ ને, એના માટે મને કવિ આદમ ટંકારવીના 2 શેર કહેવાનું મન થાય કે જ્યારે જ્યારે તું હની ખીજાય છે, જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. ને તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, અહીંયા આંસુ ટીસ્યુથી લૂછાય છે. તો પાલવના બદલે ટીસ્યુથી આંસુ લૂછવાના યુગમાં નગીનદાસ ખાંડવાલા કોલેજ મલાડનું સ્ટુડન્ટ કાઉન્સિલ અને ગુજરાતી સાહિત્ય મંડળ આજના દિવસે આવા કાર્યક્રમનો વિચાર કરે, અમલમાં મૂકે, ત્યારે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ અને તમામ એમની પાછળ રહેનાર એમના અધ્યાપકગણ, આચાર્યશ્રી અને કોલેજ મેનેજમેન્ટ બધાને મારા કાઠિયાવાડી અંદાજમાં ખમ્મા બાપ કહી અને એમની પીઠ થાબડવાનું મને મન થાય છે. વર્ષોથી એક સવાલ પૂછાઈ રહ્યો છે કે ગુજરાતી ભાષા મરી પરવરશે? અમુક વર્ષો પછી એ નહીં રહે? એનું શું થશે? બીજા જે માને તે, પણ મને ચોક્કસ ખાતરી છે કે ગુજરાતી તો રહેશે જ, એ ભાષા તો રહેશે જ. હા, એનું સ્વરૂપ થોડું બદલાયેલું અને અલગ હશે, પણ એ કેવું હશે? એ બદલાયેલું કેવું હશે? કેટલું સારું હશે અને કેટલું અયોગ્ય હશે એ આપણી અને આવનારી પેઢીના હાથમાં છે. બાકી ગુજરાતી ભાષા તો હશે જ. અને આજના મારા વિષયમાં હું આવું એ પહેલા આ ગુજરાતી ભાષા શા માટે હશે એનો જવાબ પણ કવિ હરદ્વાર ગોસ્વામીની એક ગઝલના શેરથી મારે દેવો છે, ને પછી હું વિષયને એક વકીલ જો થોડો મુદ્દાસર પુરાવા સહિત તમારી સામે ખોલતો જઈશ. હરદ્વારની ગઝલ છે કે આ ભાષા કેવી છે આપણી, કે ડગુ મગુ કે દંડવટ ના થાતી ભાષા, ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા, હોકારા પડકારા કરતી ગાતી ભાષા, ને દલપતના ડાપણને દાઢે વળગાડીને, દલપતના ડાપણને દાઢે વળગાડીને નર્મદના જોસ્સા જેવી જજબાતી ભાષા, અને એક એક અક્ષરમાં આવે મહેક મજાની, એક એક અક્ષરમાં આવે મહેક મજાની, ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા. તો પછી ડર શાનો? જેના એક એક અક્ષરમાં મહેક મજાની હોય, ડર શા માટે? ડર એ છે કે દુનિયામાં સૌથી વધુ પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના ઇતિહાસ પરત્વે ઉદાસીન કોઈ પ્રજા હોય તો દુઃખ સાથે કહેવું જોઈએ આપણે ગુજરાતી છીએ. જી હા, આપણે ગુજરાતીઓ સૌથી વધુ ઉદાસીન છીએ. મૂળભૂત રીતે આપણે પ્રગતિશીલ અને વેપારી હોવાને કારણે આપણે આગળ ને આગળ જોવાનું અને નફા નુકસાનની જ ગણતરી કરવાની પ્રકૃતિને કારણે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતાને સતત અવગણવાના આ અભિગમનું પરિણામ હવે આ ડર છે કે ભવિષ્યમાં શું થશે. આજે હું મારા થોડા અનુભવો, અવલોકનો કહીશ તમને, પૂરેપૂરી ઈમાનદારીથી ને નિષ્ઠાથી વાત કરીશ. ઉદાહરણો મારા જ આપીશ મેં કહ્યું એમ, કારણ કે મારી સાથે બનેલી ઘટનાઓ જે 1-2 હશે કે 3 એ હું તમને કહીશ. જોઈએ આજની વાતે એમાંથી કંઈક આપણને ઉપયોગી, ખપચોગું કંઈક એવું પ્રાપ્ત થાય જેને આવનારા સમયમાં આપણે જો અમલમાં મૂકી શકીએ તો આજની આ સાંજ અને આપણું મળવું એ સાર્થક ગણાશે. સૌથી પહેલો મુદ્દો, આપણે ગુજરાતીઓને ખબર નહીં કેમ, આમ તો મને ખબર છે, હું એના પર આવીશ, સૌથી વધુ લઘુતા ગ્રંથિ આપણી ભાષા માટે છે. બહુ નવાઈ લાગે એવી વાત છે. અંગ્રેજી કે ઇંગ્લિશ ન આવડતું હોય ને તો આમ એક પ્રકારની લઘુતા ગ્રંથિથી આપણે પીડાતા હોઈએ છીએ. અન્ય લોકો વચ્ચે ગુજરાતી ભાષા માટે થોડાક શરમ અનુભવીએ. અને મેં ઘણા લોકોને એવા જોયા છે કે મમ્મી એમ કહેતી હોય કે બેટા ઇંગ્લિશમાં જવાબ આપ, અને આમ કે પ્લીઝ કમ એમ કે, હા સિટ ડાઉન એમ કે, દવાખાનું ના બોલ, હોસ્પિટલ બોલ, હા ઇટ લુક્સ ચીપ એવું કે. એટલું શરમજનક લાગે આપણને આપણી જ ભાષાના શબ્દોનો પ્રયોગ કરવો. એટલા લઘુતા ગ્રંથિ અનુભવતા આપણી ભાષા માટે, આમ નહીં હો, એવા આપણે લોકો છીએ. ઇંગ્લિશ મીડિયમનો મારો વિરોધ નથી. મેં કહ્યું ને, હું પોતે LKG થી LLM ઇંગ્લિશ મીડિયમમાં જ ભણ્યો છું. મને એક ઝેવિયરાઇટ હોવાનો ગર્વ છે.
એટલું જ અભિમાન મને મારી ભાષા માટે પણ છે. ગુજરાતી એક વિષય તરીકે હું માત્ર લોઅર લેવલ SS સુધી જ ભણ્યો છું, પણ મારી ભાષા શ્રેષ્ઠ છે અને એ મારી ભાષા છે એ ગૌરવ ક્યારેય મેં ઓછું નથી થવા દીધું. એની સાથેનો લગાવ ક્યારેય ઓછો નથી થવા દીધો. ગુજરાતી નાટકો કાર્યક્રમોને કારણે જ આજે મેં કહ્યું ને તમારી સામે છું, નહીતર મારા સેન્ટ ઝેવિયર્સના ક્લાસમાં તો 70 વિદ્યાર્થીઓ હતા. સાઈરામ દવે લખે છે, આપણી લઘુતા ગ્રંથિને એક સરસ રીતે ચોંટ આપતી વાત લખે છે કે ગુજરાતીમાં ગાઉં છું મલકાઉં છું, ગુજરાતીમાં ગાઉં છું મલકાઉં છું, ગુજરાતી છું પાંચમાં પૂછાઉં છું, અંગ્રેજોની નહીં હવે અંગ્રેજીની, અંગ્રેજોની નહીં હવે અંગ્રેજીની, આ ગુલામી જોઈને મૂંઝાઉં છું. ખરેખર આ માનસિકતા એક ગાડરિયા પ્રવાહથી વિશેષ કંઈ નથી. અંગ્રેજોએ કરેલો આ એક જબરજસ્ત આપણા પરનો કુઠારાઘાત છે. દેખાદેખી અને બીજા કરતા ચડિયાતા દેખાવાની જે વૃત્તિ આપણામાં છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશથી આપણે ચડિયાતા દેખાઈશું કે બીજાને આપણે છાકો પાડી દઈશું અથવા તો જ મને તક મળશે. અંગ્રેજી ભાષા એક ગ્લોબલ ભાષા છે, એ શીખવી જ પડે એવી એક માનસિકતા ઘર કરી ગઈ છે. કબૂલ, એ ગ્લોબલ ભાષા છે, એક ભાષા તરીકે શીખીએ એમાં, અને એમ કરવું પણ જોઈએ. પણ એટલું યાદ રહે, સમગ્ર વિશ્વમાં અંગ્રેજી માત્ર 12 જ દેશની મૂળભૂત ભાષા છે. જી હા, માત્ર 12 દેશ. બાકી બધે અન્ય ભાષાઓ બોલાય છે, એની મૂળભૂત ભાષા એ નથી. આપણે વ્યાપાર ધંધાર્થે કે ફરવા યુરોપમાં કે ક્યાંય ચીન બાજુ કે જઈએ ને ત્યારે આપણને આ વાતનો અહેસાસ થાય. જર્મનીના સ્ટેશન પર એડ્રેસ પૂછતા સોરી નો ઇંગ્લિશ એવું મેં સાંભળેલું છે. રસ્તા પર ફ્રાન્સમાં પણ અંગ્રેજી નથી આવડતું એવું કહેતા શરમ ન અનુભવતા પણ આપણને જવાબ પણ ના આપતા લોકો મેં જોયા છે. એટલે ભાષા તરીકે ચોક્કસ અંગ્રેજી જ કામ આવશે એવું ધારવું એ ભૂલ ભરેલું છે. એના વગર કામ નહીં થાય એ વાત સદંતર ખોટી છે. છતાં અંગ્રેજી શ્રેષ્ઠ એ માનસિકતા આપણામાંથી જતી નથી. એ ગુલામ માનસિકતાથી વિશેષ કંઈ નથી. અંગ્રેજી કવિ કીટ્સે એમ નોંધ્યું છે કે શિક્ષણમાં અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બુરાઈ હતી. એને એક ગૌરવવાન પ્રજાને આત્મગૌરવહીન બનાવી દીધા. આપણું ગૌરવ, આપણી અસ્મિતા એ આપણી ભાષા સાથે જ છીનવાઈ ગયું. સાહેબ, અંગ્રેજોએ ત્યારે જ એ લઈ લીધું. યુરોપના દેશ બહુ સાયન્ટિફિક રીતે આ કામ કરે છે. જ્યારે પણ માત્ર અહીંયા કર્યું છે એવું નહીં, પણ 19મી સદી કે 18મી સદીના અંતમાં કે 20મી સદીમાં જ્યાં જ્યાં પણ કોલોનિયલિઝમ હતું, અંગ્રેજો કે ફ્રેન્ચ કોલોનીઝ હતી, ત્યાં બધે જ આ કામ થયું છે. અને આનાથી પણ વધારે ખરાબ કામ થયું છે. આપણી તો એને ભાષા લઈ લીધી, પણ મને જો હું ભૂલ ન કરતો હોઉં તો અલ્જીરિયામાં ફ્રાન્સ ની કોલોની તરીકે હતું, ફ્રેન્ચ લોકો ત્યાં રાજ કરતા. એ લોકોએ તો ભાષા તો ઠીક, ત્યાંના સૌથી વધુ ગૌરવ કઈ વસ્તુનું છે એને આમ એના પર ઘા કરવા માટે એને જોયું કે ત્યાંના લોકોને એના પરિવારના નામનું બહુ ગૌરવ છે, પરિવારના નામ સાથે બધા બહુ જોડાયેલા છે. તો સાહેબ તમે નહીં માનો, જ્યારે અલ્જીરિયન પ્રજા ઉપર ફ્રાન્સના લોકો રાજ કરતા હતા ને ત્યારે બધાના ફરજિયાત પરિવારના નામ એટલે કે અટક અને સરનેમ એ નાબૂદ કર્યા હતા. અને બધાને શરમ આવે એવા, ક્યારેક તો જેને કહેવાય ને કે એક ગાળ હોય એવા શબ્દો એની અટક માટે રાખવાની ચોઈસ આપીને ફરજિયાત કર્યા હતા. અત્યારે બહુ મોટી મુવમેન્ટ ત્યાં ચાલે છે કે લોકો પોતાના મૂળ સરનેમ સુધી હવે પહોંચવા માંગે છે, એફિડેવિટ્સ કરી રહ્યા છે, નામ બદલી રહ્યા છે, કારણ કે શરમ આવે એવી અટકો આપી હતી. માત્ર ને માત્ર હેતુ એ હતો કે એમના મૂળ આત્મગૌરવને સાફ કરી નાખવું, એના પર જ ઘા કરવો. માણસને નામ બોલતા જ શરમ આવે, પોતાની આઈડેન્ટિટીનો તો પ્રશ્ન જ ક્યાં છે. બ્રિટિશરોએ આવું જ અંગ્રેજી ભાષાને લઈ અને આપણી સાથે કર્યું, અને આપણી ગુજરાતી ભાષા આપણી પાસેથી બહુ સિફતતાથી છીનવી લીધી. હું તમને ઉદાહરણ આપું. એકવાર ભારતીય રાજદૂત તરીકે વિજયલક્ષ્મી પંડિત રશિયામાં હતા. એ પોતાનો પરિચય અંગ્રેજીમાં લખી અને સ્ટાલિનને આપે છે. સ્ટાલિને ફાડી નાખે છે અને એટલું જ કહે છે, કારણ કે રશિયામાં કોઈ અંગ્રેજી એ બોલાતી ભાષા નહોતી ને એમને રશિયનોને પોતાની ભાષાનું ગૌરવ હતું. સ્ટાલિન કહે છે કે તમારી પાસે તમારા દેશની ભાષા નથી, તમારા દેશનું અને તમારી ભાષાનું ગૌરવ હણ્યું છે તમે મને ઇંગ્લિશમાં લખી આપીને. તમે તમારી ભાષામાં મને તમારો પરિચય લખીને આપો. એ ગૌરવ હવે પાછું આજે જનમાનસમાં આપણે પ્રતિપાદિત કરવાનું છે. મારો અનુભવ એમ કહે છે કે ભારતમાં પણ અન્ય ભાષા કરતા, અન્ય ભાષી લોકો કરતા ગુજરાતીઓમાં આ ગૌરવહીનતા વધારે છે. સ્વીકારી લ્યો, વધારે જ છે. બંગાળ કે મરાઠીનું ઉદાહરણ તમારી સામે છે.
એ લોકો એની ભાષાને, એની ભાષાના સર્જનને, બોલચાલથી લઈને બધે જ માત્ર એ રાજ્યના હોવાનું નહીં, એ ભાષા બોલવાનું પણ ગૌરવ અનુભવે છે અને ક્યારેય એ નાનપ નથી અનુભવતા. હું આગળ એના પર આવીશ, આપણે શું કરવાનું છે એના પર. તો સવાલ એ થાય છે કે ગુજરાતી ના શીખે કે બરાબર ના બોલે તો શું એ સો વોટ એમ આપણને પૂછવામાં આવે તો શું? સાહેબ, મૂળિયાથી જ ઉખાડાઈ જાય કોઈ એટલે શું? ના ઉગી શકાય, ના વિકસી શકાય, સુગંધ અને રંગ પણ ના રહે જો મૂળિયાથી જ આપણે કપાય છે. જે ભાષા ન બોલતા હોય ને તેઓ પછી વિચારી પણ ના શકે. એના વિચાર પણ ના રહે, આચાર પણ ના રહે અને સંસ્કાર પણ ના રહે. જરા પણ ડરાવવાનો પ્રયત્ન નથી, પણ આ હકીકત છે કે ભાષાનું મૂલ્ય શું. લોકમાન્ય તિલકે એક સરસ વાત કરી હતી કે ભાષાની સમૃદ્ધિ એ સ્વતંત્રતાનું બીજ છે. આપણી અંદર આપણો માયલો સ્વતંત્ર હોય, મૌલિક હોય, મારો પોતાનો હોય, એના માટે મારી પાસે વિચારવા માટે, બોલવા માટે, વ્યક્ત થવા માટે મારી પોતાની ભાષા જોઈશે. આપણે વૈચારિક રીતે સ્વતંત્ર ત્યારે જ થઈ શકીએ. આપણા જેને કહેવાય ને કે આપણા ચારિત્રમાં પણ એ મૌલિકતા, એ સ્વાભિમાન અને એ વિચારવાની શક્તિ ત્યારે જ આવે જ્યારે આપણે આપણી કોઈ ભાષા સાથે સંકળાયેલા હોય, નહીં કે કોઈ બીજી ભાષા સાથે. હું એમાં ના વિચારી શકું. અંગ્રેજીમાં સતત બોલવું કે વિચારવું એ શક્ય પણ નથી ને એવું કરીએ ત્યારે હું હસતા હસતા કાયમ કહેતો હોઉં છું કે કોક બીજાનું બાળક આપણે પહેરીને ફરતા હોય ને એવું લાગે. આપણું વ્યક્તિત્વ વિકસે એના માટે માતૃભાષા ગૌરવ અનિવાર્ય છે. આપણા સાક્ષર નરોત્તમ પલાણ એક સરસ વાત કરે છે કે માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે. એક સભ્ય સમાજ હોય એની પાસે એની પોતાની ભાષા હોય પહેલા તો જ આપણે એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન કરી શકીએ, વ્યક્ત થઈ શકીએ, મારી વાત તમારા સુધી પહોંચે, તમારી મારા સુધી પહોંચે અને ધીરે રહીને એક સમાજનું ઘડતર થાય. એના પાયામાં ભાષા છે. જો એ નહીં રહે તો આપણને ચિંતા એ છે અને કરવી જ પડે. પણ મેં કહ્યું એમ એ બધા કરે છે એનાથી થોડોક હું જુદો પડીશ અને કદાચ તમે સહમત ન પણ થાવ હું જે વાત આગળ કરીશ એમાં. પણ હું ચોક્કસ એવું માનું છું કે ગુજરાતી ભાષા રહેશે એ કેટલા યોગ્ય પ્રમાણમાં રહેશે ને એ આપણે હવે જોવાનું છે. આત્મગૌરવમાં મારે એક તમને અમેરિકા વાળો મારી સાથે બનેલો કિસ્સો કહેવો છે કે આપણે કેટલા આત્મગૌરવ વિહીન લોકો છીએ. આજે સમય છે ને મને પૂરતો સમય આપ્યો છે એટલે હું આ થોડા ઉદાહરણો તરફ જાઉં છું. 2012માં અમે એક નાટક લઈને અમેરિકા ગયેલા. હું ગયો ને ત્યારે નાનપણથી સ્વામી વિવેકાનંદનું આપણા જીવન પર ને બહુ પ્રભાવ, એટલે મારા ઘરમાં પણ થોડા અમે વિવેકાનંદને આપણે પહેલાથી જ વિચારોથી માનીએ. તો મારી વાઈફે મને કહેલું, મારી પત્નીએ, કે તું અમેરિકા જાય છે ને જો શિકાગો શો હોય તો જ્યાં વિવેકાનંદજી ઉભા રહી અને આખી જે ધર્મસભાને સંબોધન કર્યું હતું ને એ જે ગાર્ડન છે, જે બગીચો કે મેદાન છે, ત્યાં બને તો એ સ્થળ જોવા જજે. મેં કહ્યું હા ચોક્કસ. અને ખરેખર બીજા કે ત્રીજા અઠવાડિયે શિકાગોમાં મારો શો જ હતો એટલું નહીં, મારે ત્યાં 5-6 દિવસ રહેવાનું આવ્યું. એવી રીતનો અવકાશ થયો. બધે ફરતા હતા એટલે મેં ત્યાં શિકાગોમાં રહેતા ગુજરાતીઓને, ભારતીય ભાઈઓને બધાને પૂછ્યું જે વર્ષોથી ત્યાં રહે છે કે વિવેકાનંદજી ક્યાંથી બોલ્યા હતા, મારે એ જગ્યાએ જવું છે. સાહેબ, તમને આશ્ચર્ય થશે, મને એક પણ ઇન્ડિયન, ભારતીય, એક પણ ગુજરાતી કહી ન શક્યા કે કઈ જગ્યા હતી. એમને એ દિશામાં વિચાર્યું જ નહોતું કે એ એવા શહેરમાં રહે છે જ્યાં એકવાર વિવેકાનંદે આટલું વિશ્વમાં પ્રખ્યાત ભાષણ આપ્યું હતું, એક બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા વાળું. અને એ જગ્યાની વાઇબ્રન્સી કે એ જગ્યાના કઈ જગ્યા છે ત્યાં એકવાર એમને જવું જોઈએ એવો એમને વિચાર સુદ્ધા નહોતો આવ્યો. કોઈએ મને ના કહ્યું. છેલ્લે હું હારી ગયો કે કદાચ એ જગ્યા મને નહીં મળે. પછી શિકાગોમાં બીજું બધું ફરવાનું નક્કી કરી અને શિકાગો આર્ટ મ્યુઝિયમ, આર્ટ ગેલેરીમાં એક દિવસ અમે ગયા, હું ને મારા બીજા આર્ટિસ્ટ મિત્ર. અમે ટિકિટ લીધી અને સાથે સાથે એક હેડફોન, જે આપણે કોઈ પણ આવા મ્યુઝિયમ કે આર્ટ ગેલેરીમાં જઈએ ત્યાં આપણને જો આપણે ખરીદીએ તો આપતા હોય છે, એ પણ લીધું કે જેમાં આપણને માહિતી મળે આ બધા પેઇન્ટિંગ વિશેની. રિમોટ કંટ્રોલ વાળું એક હેડફોન હોય. એવું લેતો હતો ને ત્યારે એક વૃદ્ધ 70ની આસપાસના અમેરિકન ગોરા એક બેન મારી પાસે આવ્યા. મને કહ્યું કે હું આ મ્યુઝિયમમાં વોલેન્ટરીલી ગાઈડ તરીકે સેવા આપું છું. યુ ડોન્ટ હેવ ટુ પે, તમારે મને પૈસા નથી આપવાના, પણ હું તમને મ્યુઝિયમ દેખાડી શકું કારણ કે બહુ મોટું છે, તો હું તમને સેવા આપું. તમારે કયા સેક્શન જોવા છે, કેમાં નથી જવા જેવું, તમારી ચોઈસ મુજબ લઈ જઈશ. તો મેં કીધું ચોક્કસ.
પછી મારી સાથે ચાલતા ચાલતા એને મને પૂછ્યું કે આપણે બધા એશિયન એક સરખા દેખાતા હોઈએ, શ્રીલંકન, બાંગ્લાદેશી, ઇન્ડિયા, પાકિસ્તાન બધા સરખા લાગે ને એ લોકોને. એટલે મને પૂછ્યું કે આર યુ ઇન્ડિયન? તો મેં કીધું હા. તો કે ચાલો એક જગ્યાએ લઈ જાઓ. એ મને એક મ્યુઝિયમમાં બનેલા નવા ઓડિટોરિયમમાં લઈ ગયા અને ત્યાં ઉભા રહ્યા. ઓડિટોરિયમની છેલ્લી સીટ ઉપર, આમ ઉપર, અને નીચે આમ સ્લોપ હતો ને સામે સ્ટેજ હતું નીચે. મને કહે કે આ એ જગ્યા છે જ્યાં ઉભા રહીને, જ્યારે આ ઓડિટોરિયમ નહોતું પણ આ ઢાળ તો આમ જ હતો, આ એક બગીચો હતો જે ઓડિટોરિયમ તરીકે પછી આ મ્યુઝિયમનો ભાગ થઈ ગયું. ત્યાં ઉભા રહીને સ્વામી વિવેકાનંદે લેક્ચર આપ્યું હતું, એમનું જે પ્રખ્યાત હતું એ. જુઓ આ એમનો ફોટો, એ લેક્ચર પણ મેં અહીંયા લખ્યું છે, અને આ એ સ્થળ જ્યાં તમે ઉભા છો ત્યાં વિવેકાનંદ ઉભા હતા. સાહેબ, અત્યારે પણ હું વાત યાદ કરું છું ને તો મારા રૂવાડા ઉભા થઈ જાય છે. એક ક્ષણે હું એકદમ, જેને કહેવાય ને કે હું જ્યાં જવા માંગતો હતો અને નહોતો જઈ શક્યો ત્યાં હું પહોંચી ગયો અચાનક જ. અને એ બેનને ખબર હતી, એ લોકોએ આ પ્રિઝર્વ કર્યું હતું, સાચવ્યું હતું, એ જગ્યા, એ શબ્દો, અને આપણા લોકોને ખબર જ નહોતી. મેં ત્યાંથી ઘરે ફોન કર્યો કે હું ત્યાં જ ઉભો છું. એટલું જ નહીં, એ બેને મને એમ કહ્યું કે આ વિવેકાનંદનું સેન્ટિનરી યર છે એટલે નિયોન લાઇટમાં આખી એની સ્પીચ 4 કે 5 મહિના એ લોકોએ એ મ્યુઝિયમના દાદરા પર રાખી હતી. આખી સ્પીચ એક નિયોન આર્ટિસ્ટ તૈયાર કરેલી. સાહેબ, આટલી મોટી ઘટના ત્યાં બની ગઈ અને ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે આપણા કોઈ ભારતીયોની નજર સુદ્ધામાં નહોતું. એટલીસ્ટ હું મળ્યો એમની નહોતું, બીજાને હશે. આપણે આટલા ઉદાસીન છીએ આપણા ઇતિહાસ તરફે, આટલા ઉદાસીન છીએ આપણી ભૂતકાળની વાતો સાથે. અને એટલે જ મારું એવું માનવું છે કે જે પ્રજાને એના ઇતિહાસનું ગૌરવ ન હોય, સંસ્કૃતિનું ગૌરવ ન હોય, અને જ્યારે ઇતિહાસને તમે ન સાચવો ને ત્યારે ભવિષ્ય અંધકારમય હોવાના સંજોગો વધી જાય. એટલે મારું માનવું છે કે એક સારા વ્યક્તિ થવા માટે, એક સારા દેશના નાગરિક થવા માટે પણ તમારા માતૃભાષા સાથેનું તમારું જોડાણ એ અનિવાર્ય બાબત છે. હવે માતૃભાષા સાથે જોડાણ કઈ રીતે થાય? માત્ર શુદ્ધ બોલીને? ના, એ શક્ય પણ નથી. અને આજના યુગમાં તો હું આમ કહું ને તો ફિઝેબલ નથી. અંગ્રેજી શબ્દ વાપરીને કહું છું. આપણી ભાષામાં અમુક શબ્દો તો આપણા પોતાના હોય ને એમ આમ ઘર કરી ગયા છે. હવે કપ કે પછી રોડ કે રેલવે સ્ટેશન કે બસ, આ બધા જ અંગ્રેજી કે કોઈ બીજી ભાષાના શબ્દોને તમે ગુજરાતીમાં કઈ આ શબ્દથી બોલશો, અને બોલશો તો એકદમ હાસીને પાત્ર થશો. તો આપણે એ નહીં જ બોલી શકીએ. એ આપણામાં સમાવાઈ ગયા છે. અને આમ એક રીતે જોઈએ ને તો એ સારું પણ થયું છે. કારણ કે જે વહેતું હોય ને એ ચોખ્ખું રહે. જે બંધિયાર થઈ જાય એ પાણીમાં લીલ જામે અને કાળક્રમે એ વાસ મરી જાય. જે ભાષા પ્રવાહમાં વહેતી રહી છે, નવા નવા શબ્દો એને લીધા છે અને જૂના શબ્દો છોડતી ગઈ છે, એ ભાષા ટકી ગઈ છે. અને એટલે જ વિશ્વની અનેક ભાષાઓ લુપ્ત થઈ ગયા પછી પણ આટલી વિદેશી શબ્દો આવકારીને પણ ગુજરાતી જીવે છે. એનું કદાચ મૂળભૂત કારણ પણ આપણી આ વિશાળ માનસિકતા છે, નવું સ્વીકારવાની માનસિકતા છે. તો કરવાનું શું? બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ઉઠાડી લેવાના અને ગુજરાતીમાં ભણાવવાના? ના. મારો એક જોકે એક મત એવો પ્રવર્તે છે બધે જ, અને એ સાચો પણ છે અમુક અંશે, કે માતૃભાષામાં જ શિક્ષણ થાય તો એ શ્રેષ્ઠ છે. પણ એ ઘણીવાર શક્ય નથી આજના યુગમાં અનેક કારણોસર. પણ માતૃભાષાના શિક્ષણથી જ શ્રેષ્ઠ વ્યક્તિઓ ભારતભરમાં મળ્યા છે અને વિશ્વમાં પણ મળ્યા છે. એના ઉદાહરણો ઘણા છે આપણી પાસે. એ નિર્વિવાદ વાત છે કે બાળક માતૃભાષામાં વિચારે અને મોટું થાય તેનો વિકાસ અન્ય કરતા શ્રેષ્ઠ થાય અને વિશેષ થાય. તમે અત્યારના બાળકની હાલત જોજો. એ ઘરે ગુજરાતી બોલતું હોય, સ્કૂલમાં મિત્રો સાથે હિન્દી બોલે તમારે મુંબઈમાં, અને અભ્યાસમાં પાછું અંગ્રેજી હોય. સરવાળે એ અંગ્રેજી, ગુજરાતી, હિન્દીનું એવું એક મિશ્રણ થઈ જાય, એનું વ્યક્તિત્વ પણ એવું મિશ્રણ થઈ જાય કે અંગ્રેજી શબ્દ જ ફરી વાપરીને કહું ને કે એક મોટું આઈડેન્ટિટી કન્ફ્યુઝન અને ક્રાઇસિસ એનામાં ઘર કરી જાય. જ્યારે એની સામે જ તમે જોશો કે રવિન્દ્રનાથ ટેગોર હોય કે અમર્ત્ય સેન હોય કે કેટલા બધા લોકો છે જે નોબેલ પ્રાઇઝ વિનર છે, જે શ્રેષ્ઠ લોકો છે, આઇન્સ્ટાઈન પણ એમાં આવી ગયા, એ બધા એની માતૃભાષામાં શિક્ષણ પામેલા લોકો છે. અને એટલે જ સરવાળે એનામાં સર્જનાત્મકતા, ક્રિએટિવિટી વધારે છે. બાળક ઘરે ગુજરાતી સાંભળે અને પછી અંગ્રેજી ભણે તો એ બધું જ એની વધારેમાં વધારે શક્તિઓ એના અનુવાદ કરવામાં ચાલી જાય. ધીમે રહીને એનો શબ્દ ભંડોળ ઓછો થઈ જાય. પછી થાય એવું કે એ વ્યક્ત બહુ ઓછો થઈ શકે, વિચારોમાં જ વધારે રહે, અને પછી ધીમે ધીમે એવું જ એનું ચારિત્ર ઘડાઈ જાય, એવું જ એનું કેરેક્ટર બિલ્ટઅપ થઈ જાય. કારણ કે એની પાસે વ્યક્ત થવાના શબ્દો નથી. મૌલિક
છતાં પણ એ ધીમે ધીમે ઓછી થઈ જાય. અને એટલે આપણી પાસે ઉદાહરણો તો માતૃભાષાના શિક્ષણના છે, પણ છતાં કદાચ એ શક્ય ના બને, કારણ કે આજનો યુગ છે, સ્પર્ધાનો યુગ છે, કોમ્પિટિશનનો યુગ છે. એમાં ટકવા માટે હું પોતે પણ મારું મુખ્યત્વે કામ ગુજરાતી નાટકો કે સ્ટેજ કાર્યક્રમો સાથે પેશનથી સંકળાયેલો હોવા છતાં હું મારી મોટા ભાગની રોજીરોટી એ અંગ્રેજીના ટેકે લણું છું. હું વ્યવસાય વકીલ છું, અંગ્રેજીમાં જ કાયદો વાંચવો પડે છે, અંગ્રેજીમાં જ વાંચું છું તો જ અર્થઘટન, કારણ કે હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છું, સારું કરી અને અદાલતમાં સરસ રીતે હું મારો કેસ મૂકી શકું છું ને મારા અસીલોને ફાયદો કરાવી શકું છું. એટલે સાવ અંગ્રેજી ના જ જોઈએ અત્યારના સમયમાં એવું તો નથી જ. તો આપણે કરવાનું શું? મારી વાત કરું એ પહેલા કવિ ઉદયન ઠક્કરની એક કવિતા મારે રજૂ કરવી છે. બહુ ટૂંકી પણ સરસ વાત એને કહી છે અને એમાંથી જ આપણું સોલ્યુશન મળશે. ઉદયનભાઈ લખે છે કે ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા પિતાની બેદરકારીને કારણે પલક મીચવા અને ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી. જાહેર ખબર ના સ્વરૂપની કવિતા છે કે આખી એક પેઢી ગુજરાતી વાંચતી કે લખતી ગુમ થઈ ગઈ છે. તો આપણે એ કરવાનું છે. કવિ કહે છે એવી ગુજરાતી લખતી વાંચતી જે પેઢી ચાલી ગઈ એને પાછી લાવવાની છે. આપણે ગુજરાતી લખી તો શકીએ જ, વાંચી તો શકીએ જ, ભલે કદાચ અંગ્રેજી માધ્યમમાં ભણીએ પણ એનું ગૌરવ તો ફીલ કરીએ જ. ગુજરાતી હોવાના ગૌરવવંતા અહેસાસની સાથે આપણી માતૃભાષાને તો આપણે જોડીએ, પણ આપણે કમનસીબે એને દુર્લક્ષ સેવીએ છીએ, એની જરૂર નથી એમ માનીએ છીએ. ત્યાં જ મોટી તકલીફ છે અને ત્યાં જ આપણે સૌએ જાગવાનું છે. અને આપણે જાગી જ ગયા છીએ એટલે તો આ કાર્યક્રમ છે ને, એટલે તો આ ચર્ચા છે. એટલે હવે જાગવાનો પણ પ્રશ્ન નથી, પણ આપણે એ જ કરવાનું છે. હું તમને મારો અનુભવ કહું અને પછી એક નાગરિક તરીકે, એક સામાન્ય માણસ તરીકે મેં લીધેલા 2 કે 3 પગલા પણ કહું. મારે 2 અનુભવ તમારી સાથે શેર કરવા છે. હું દર વર્ષે બાળકોની વર્કશોપ કે નાટ્ય તાલીમ શિબિર વેકેશનના સમયમાં, રજાઓમાં, ઉનાળામાં જામનગરમાં લઉં. એ નક્કી જ છે છેલ્લા 20 વર્ષથી, જેમાં નાના બાળકો આવે. 2 વર્ષ પહેલા હું જામનગર શહેરમાં એક વાતથી ચોંકી ગયો. હવે એવા બાળકો આવવાના શરૂ થયા હતા કે જેના મમ્મી પપ્પા વાલીઓ મને એમ કહે કે તમે આને જે કામ આપો છો ને, પછી જો કોઈ ડાયલોગ આપો છો બોલવા માટે, કોઈ સંવાદ, તો એ ગુજરાતી વાંચી નહીં શકે, ગુજરાતી બોલી શકશે, તમે એને અંગ્રેજી લિપિમાં આપો લખીને. અને હું ચોંકી ગયો કે ગુજરાતી પરિવારમાં, ઘરમાં ગુજરાતી બોલતું હોય એવા પરિવારમાં, જામનગર શહેરમાં, ગુજરાતમાં માત્ર મોટી મોટી કેન્દ્રીય સ્કૂલો જે આવી, ગુજરાત બોર્ડ સિવાયની કેન્દ્રીય બોર્ડ વાળી, સેન્ટ્રલ બોર્ડ અથવા તો ઇન્ટરનેશનલ બોર્ડની, એમાં એક ભદ્ર વર્ગ, એક મોટો વર્ગ સમાજનો, બહુ સારું કમાતો, એક પોશ જેને આપણે કહીએ, એ લોકોના બાળકો ત્યાં ગયા તો ત્યાં ગુજરાતી ભણાવતા જ નથી. સાહેબ, મેં મારા લેવલે જેની સાથે પણ મેં કામ કર્યું એવા જય વસાવડાથી લઈ, કાજલબેનથી લઈ, ઘણાને મેં આ મુદ્દો કીધો. પછી મેં અમારા જામનગર શહેરના સાંસદને પણ કીધું, પૂનમબેન માડમને, કે બેન તમે સંસદમાં મુદ્દો ઉપાડો કે કેન્દ્ર બોર્ડ હોય તો પણ ગુજરાતમાં જો કોઈ સ્કૂલ ચાલતી હોય તો જેમ મરાઠીમાં છે, જેમ બંગાળીમાં છે, એમ 8મા ધોરણ સુધી એને ગુજરાતી ભણાવવું ફરજિયાત છે સ્કૂલે. એટલે બાળક વાંચતા લખતા શીખે. જે ઉદયનભાઈની કવિતામાં જે વાત છે એની વાતો કરું છું. બેને એના પ્રયત્ન કર્યા હશે, એ દરમિયાન જ બીજા પણ પ્રયત્ન બીજા લોકોએ પણ કર્યા, મારી જેવું જ સમ વિચારતા લોકો, લગભગ GLF ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ વાળા લોકો, જેને બહુ બધાએ ઘણી બધી વાર એમ ઉતારી પાડ્યા છે કે સાહિત્ય મેળો કરે છે ને નામ ઇંગ્લિશ રાખે છે. એ લોકોએ, એ આયોજકોએ ગુજરાત સરકારના કાને પણ કદાચ આ વાત મૂકી અને પછી નિર્ણય લેવાયો ગયા વર્ષે જ કે ગુજરાતમાં હવે સ્કૂલમાં ફરજિયાત પ્રાઇમરીમાં એક વિષય ગુજરાતી ભણાવવામાં આવશે, ભલે તમે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય. તો તમે એક નાગરિક તરીકે જાગૃત રહીને, જે ગુજરાત બહારના લોકો છે એમાં તમે જોયું કે જાગૃતતા વધારે છે. અમેરિકામાં પણ મહિનામાં 3 દિવસ કે 4 દિવસ બાળકોને ગુજરાતી ભણાવવા સ્પેશિયલ પ્રાઇવેટમાં મૂકવાનો એક સિરસ્તો છે. ઘણા બધા લોકો એ ફોલો કરે છે. મુંબઈમાં પણ આપ સૌ ઘણા બધા જાગૃત છો, એ મને ખ્યાલ છે. અત્યારે હું માત્ર વિદ્યાર્થીઓ નહીં, વાલીઓ પણ જોડાવાના છે એવું મને કીધું, એટલે હું થોડીક આ વાત કરું છું. અને આજનો વિદ્યાર્થી આવતીકાલનો તો વાલી છે જ, એટલે એને પણ આ લાગુ પડે એટલે આ વાત કરું છું. મને બહુ આનંદ છે કે તમારી કોલેજમાં આવો વિષય અને આવી વાત થાય છે.
બાકી મારો બીજો અનુભવ કહું કે જામનગરની ગુજરાતી મીડિયમ કોલેજ, હું નામ નહીં દઉં ખરાબ લાગે, જેમાં હું નાટકો કરાવવા ઘણીવાર જાઉં, છેલ્લા 5 વર્ષથી મને એક અનુભવ થાય છે કે અહીંયા ગુજરાતમાં તો એટલી બધી તકલીફ વધારે થઈ ગઈ છે કે નથી અંગ્રેજીના રહ્યા, નથી ગુજરાતીના રહ્યા. આ મોબાઈલને કારણે, ઓવરઓલ વાતાવરણને કારણે, અભ્યાસમાં કોઈ અભ્યાસનું સિલેબસ એવું ગોઠવાનું છે કે ખબર નહીં શું થયું છે. ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વાતો, ગુજરાતી વાંચવા કે ગુજરાતી બોલવા પૂરતું જ રાખે છે. વાંચવાથી પણ એકદમ એ દૂર હટી ગયો છે. હું એવા યંગ છોકરાઓ જોઉં છું કે મારી વકીલાતની વ્યવસાયમાં આવે ને મારે તો ગુજરાતીમાં ઘણું લખાવવું પડે, અહીંના નોટિસથી લઈને ઘણીવાર દાવા પણ ગુજરાતીમાં હોય, તો એમની જોડણીમાં ભયંકર ભૂલો હોય, ભાષામાં ભૂલ હોય. એવા લોકો મેં જે કોલેજની મેં વાત કરી ત્યાં મેં એકવાર જોયું કે આ લોકોનું બહુ મર્યાદિત શબ્દ ભંડોળ છે, એ લોકો કઈ બહુ વધારે બોલતા નથી. પછી એકવાર મેં એને સવાલ પૂછ્યા કે ચાલો નાટકો પછી કરીએ, આપણે પહેલા મારે તમને ઓળખવા છે. મેં એમને પૂછ્યું કે તમે મને હયાત 5 ગુજરાતી લેખકના નામ દો. સાહેબ આખી કોલેજમાંથી નાટક કરવા જે 40 જણા આવ્યા હતા એટલે બીજા કરતા એ સારા હશે એમ માની લઈએ. સાહેબ એ લોકોને 5 નામ દેતા બહુ તકલીફ પડતી હતી. બધા જૂના નામ દે જે જીવતા ન હોય એવા. મારા સવાલમાં એક જ મેં ટેસ્ટ રાખી હતી કે 5 ગુજરાતી હયાત લેખકો કહેવાના. તમે મને ધૂમકેતુ કે મેઘાણી કહેશો એ નહીં ચાલે, અત્યારે લખતા હોય એવા. સાહેબે ના કહી શક્યા. પછી મેં 5 ગુજરાતી અખબાર ફટાફટ બોલવાનું કીધું વિચાર્યા વગર. સાહેબ 3 બોલી શક્યા એ લોકો. આ હું ખરેખર અનુભવ કહું છું મારો, અને હું ચોંકી ગયો. અને એટલે મેં નક્કી કર્યું કે વધારે ને વધારે આપણે શું કરી શકીએ, તો એનો પ્રચાર પ્રસાર. હવે બહુ મહત્વની વાત આવે છે કે એ ગુજરાતીને આપણે કેવી રીતે પ્રસારથી આગળ વધારી શકીએ. તો આ જે યુવા વર્ગ છે, આજનો જમાનો એ પેકેજિંગનો જમાનો છે. તમે એને શિષ્ટ, ક્લિષ્ટ અને એકદમ શુદ્ધ ગુજરાતી જ બોલ એવો આગ્રહ રાખશો, એવી ફરજ પાડશો, તો એ વધારે એનાથી દૂર થઈ જશે, એને અભાવ આવશે. એવું નહીં થવા દેવાનું. તમારે એને જે પ્રકારનું પ્રોડક્ટ અત્યારે એ લેવા તૈયાર છે એમાં વણીને પેક કરીને આપણી ભાષાનો ઘૂંટડો એને આમ ઉતારતા જાઓ, એના પ્રત્યે લગાવ કરતા જાઓ. તો એ કઈ રીતે થાય? તો કે ભાઈ એ છે ને મનોરંજનથી થાય, એ લોકોને મજા કરવી છે. એટલે હું વધારે ને વધારે પ્રયત્ન કરું કે હું ગુજરાતી નાટકો, ગુજરાતી વાર્તાઓ એમાં એ લોકોને જોડું, એવા કાર્યક્રમોમાં એ લોકોને લઈ જાઉં, એમાં એ લોકોને પણ રસ પડે એવી રીતની જ વાર્તાઓ કરું. એમાં બહુ શુદ્ધ ગુજરાતીનો જ માત્ર આગ્રહ ન રાખું કે ગુજલિશ ચાલે, અત્યારની બોલાતી ભાષા ચાલે. એ લોકો જે ભાષા સમજે છે, વિચારે છે, એ લેવલે ઉતરી નથી જવાનું, પણ એને આપણા લેવલ સુધી લઈ આવવા એની પાસે તો બેસવું પડશે ને, એના ખભે તો હાથ મૂકવો પડશે ને. પછી એ ધીમે ધીમે તમે કહેશો ત્યાં ચાલશે ને તમારી સાથે આવશે, પછી એને પણ રસ પડશે, પછી એ પણ ગુજરાતી વધારે ને વધારે ઊંડા ઉતરીને ખોદીને વાંચતા થશે. અત્યારે ભારત સરકારે પણ જે કર્યું એ ખૂબ જ યોગ્ય છે. જે હમણાં નવી આપણી જે શિક્ષણ નીતિ આવી એમાં કહ્યું કે માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત કંઈક એવું છે 7 ધોરણ સુધી છે, પણ પછી મરજિયાત તો છે જ, જો એ રાખે તો વધારે સારું, હિતાવહ છે એવું પણ કહ્યું, અપ ટુ 10th 10મા ધોરણ સુધી. સાહેબ ગુજરાતી શા માટે ફેલાવવું જરૂરી છે એનું બીજું એક કારણ આપું. એક યાદ રાખજો, ભાષા એ વિચારોનો પહેરવેશ છે. આપણે વિચાર કરીએ પણ એને જો શબ્દ જ ન આપી શકીએ તો વિચારને મૂર્ત સ્વરૂપ, અભિવ્યક્તિ કઈ રીતે આપી શકશું? ખૂબ જ ઓછા શબ્દ ભંડોળમાં જીવતી પેઢી સરવાળે એક સામાન્ય, અતિ સામાન્ય બની રહેશે, અને એ બની ન રહે એ જોવાની જવાબદારી પણ આપણી છે. અને એટલે એને એ ભાષા સાથે એને ગમે એવી રીતે જોડવાના છે. અંગ્રેજી ભણવાથી નોકરી કરવા વાળો વર્ગ આપણને બહુ મોટો મળ્યો. ડોક્ટરો મળ્યા, અધિકારીઓ મળ્યા, અમલદારો મળ્યા, પણ તમે કહો કે આ દેશને સાહિત્યકારો તો એની માતૃભાષામાંથી જ મળ્યા કે નહીં? કોઈ પણ અત્યારે ભારતમાં ડંકાની ચોટ ઉપર તમે કહી શકો એવા સાહિત્યકારના નામ બોલો, તમે એવા ફિલ્મ સર્જકના નામ બોલો, એ બધા પોતાની ભાષા સાથે પહેલા સંકળાયેલા રહ્યા અને એનાથી એનું વિશ્વમાં અને દેશમાં નામ કર્યું. તો આપણે શું કરી શકીએ? ગુજરાતીમાં સોશિયલ મીડિયામાં આપણી જાતને વ્યક્ત કરીએ, આ મારો પહેલો આગ્રહ રહેશે. જોકે હું ઘણીવાર અંગ્રેજી પોસ્ટ વધારે મૂકું છું, પણ હું પોતે એવો આગ્રહ રાખું છું કે હું બને ત્યાં સુધી ગુજરાતી લખું, અને એમાં નાનપ ના અનુભવીએ, એમાં શરમ ના અનુભવીએ. મને મુંબઈના જ એક બહુ મોટા દિગ્દર્શક કમલેશ મોત્તાએ એકવાર વાત કરી, મને કે તું ગુજરાતી ટાઈપ કરી શકે છે ને? મેં કીધું હા, તો બને એટલી વાર તારી પોસ્ટ ગુજરાતીમાં મૂક.
કારણ કે તું બીજી બધી ભાષા જો એ લોકોને ગૌરવ છે, તો આપણે શા માટે ગુજરાતીમાં જ વ્યક્ત ન થઈએ, ગુજરાતીમાં જ આપણે એકબીજા સાથે આદાન પ્રદાન ના કરીએ? મને એક બાબતનું કાયમ હસવું આવે. અહીંયા ગુજરાતમાં ને તમારે મુંબઈમાં તો ચાલો એ ફરજિયાત છે, પણ ગુજરાતમાં ગુજરાતીઓ બે જગ્યાએ ગુજરાતી ન બોલે ને અને હિન્દી બોલે ને, એનું મને બહુ આશ્ચર્ય અને હસવું આવે. એક, કોઈ પણ હોટલમાં જઈએ ત્યાં હોટલમાં જનાર ખાનાર ગુજરાતી, માલિક ગુજરાતી, વેઇટર પણ ગુજરાતી, અને આપણો જણવા જઈને એમ બોલે, દો મસાલા ઢોસા લાના. અરે પણ તું એ ગુજરાતી જ છે, ગુજરાતીમાં વાત કર ને. અને બીજું, ગુજરાતી ઓડિયન્સ સામે ગુજરાતી સંચાલક ભલે કાર્યક્રમ હિન્દી ગીતોનો હોય, એ હિન્દીમાં એનાઉન્સમેન્ટ કરે, આજ કા ये नगमा मैं आपको कहना चाहता हूं, પણ સામે બધા જ ગુજરાતી બેઠા છે. આ તો બે મોટી વાત થઈ, પણ નાની નાની બાબતોમાં આપણે બે ગુજરાતી મળીએ ત્યારે ગુજરાતીમાં વાત કરીએ, એમાં જરાય ગૌરવ જ અનુભવીએ, જરા પણ શરમ ના અનુભવીએ કે બીજા શું વિચારશે, એમાં જરા પણ ન વિચારાય. આપણે આપણી ભાષામાં જ એકબીજા સામે વ્યક્ત થઈએ તો કેવું? તો ધીમે ધીમે આપણું એ જે આત્મસન્માન ને આપણું ગુજરાતી ભાષા પ્રત્યેનો આપણો જે રુચિ, અથવા તો આપણે જેને કહીએ ને કે આપણે એને એક શરમની સ્થિતિમાં ગણીએ છીએ, એમાંથી જ પેલા બહાર આવી જઈએ. બીજું, કવિ રામધારી દિનકર, બહુ વિખ્યાત હિન્દી કવિ, એને એક બહુ સરસ વાત કીધી છે, જેમાં આપણું સોલ્યુશન છે કે ભાષાની બે ખાણો છે, બે જગ્યાએથી તમને ભાષા મળે. એક પુસ્તકો અને બીજું લોકોની વાણી. તો ગુજરાતી પુસ્તકો, મોદી સાહેબે તો આવ્યા ને ત્યારે શરૂઆતમાં જ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ વાત એ જાણતા હતા, એટલે એમને વાંચે ગુજરાત, એ ગુજરાતમાં એક આખો અભિયાન ચલાવ્યું હતું કે ગુજરાતીઓએ વાંચવું જોઈએ. માત્ર જેમ શરૂઆતમાં સૂચક સાહેબે સરસ કહ્યું ને કે આપણે ચેકબુક પર સહી કરનારી પ્રજા છીએ, બીજી પુસ્તકો પર નહીં, ત્યારે વાંચે ગુજરાત એ અભિયાન સાહેબ એટલે જ લઈ આવ્યા હતા. તો પુસ્તકો, આપણા સાહિત્યનો પ્રચાર કરીએ, અને લોકોની વાણી, લોક બોલી, તો આપણા લોક સંસ્કૃતિ તરફ જઈએ, આપણા લોકગીતો, આપણી લોક વાર્તાઓ, આપણા લોક કલાકારોને પણ આપણે વધારે ને વધારે માણીએ ને એમાં નાનપ ના અનુભવીએ, એનું ગૌરવ અનુભવીએ. ઋતુહરી પણ કહ્યું છે કે કોઈ પણ સાહિત્ય, કળા અને સંગીતની રુચિ વગરનો મનુષ્ય એ પશુ સમાન છે. તો આપણે વાંચન કળામાં, આપણા સંગીતમાં તમે જુઓ, આપણે કેટલા ઉપરના ઘણી વાર તો છીછરા લોકો છીએ. તમે સોરી, ઘણાને દુઃખ લાગશે, પણ ગુજરાતીમાં સુગમ સંગીતમાં આટલા બધા સર્જકો છે, સર્જનાત્મકથી ફાટ થતા આટલી પેઢીઓથી અત્યારે પણ કેટલું સરસ કામ થઈ રહ્યું છે. પણ એ લોકોને પૂછો ને તો એ લોકોની સૌથી મોટી તકલીફ એ તમને કહેશે કે અમારે ગાવા તો જાણીતા ગીતો જ પડે છે. કારણ કે આપણી પ્રજામાં છે ને એક પ્રકારનું એવું એક આમ છીછરાપણું છે કે એ પોતાની જાતને 5 એવા ગીતોની વાત કરીને પોતે બહુ ગુજરાતી સાહિત્યનો જાણકાર છે એવું દર્શાવે. અમને ખબર જ હોય કે કોઈ પણ ગુજરાતી કાર્યક્રમ કરશું ને તો તારી આંખનો અફીણી, સાવરીઓ, નયનને બંધ રાખીને, અને એવા 4 ગીત આવશે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ 4 ગીત વગર તમે કાર્યક્રમ નહીં કરી શકો. તમે નવા ગીતો ગુજરાતી સુગમમાં, સર્જનાત્મકતા ભરપૂર છે. કેટલા અદ્ભુત કમ્પોઝર્સ આપણી વચ્ચે કામ કરી રહ્યા છે અત્યારે પણ, આ પેઢીમાં, આગલી પેઢીમાં. પણ એ લોકો જે નવું કમ્પોઝ કરે આપણે સ્વીકારતા પણ નથી. આપણે કરવાની જરૂર એ છે કે આપણા સાહિત્યને, આપણા સંગીતને, મેં તો આ ઉદાહરણ સંગીતનું આપ્યું, આપણા ગીતોને, આપણા હૈયેને હોઠે રમતા કરીએ, આપણે એને પ્રેમ કરીએ, એને સ્વીકારીએ, એમાં પણ નવીનતા શોધીએ. હું ફરી મારો એક અનુભવ કહીશ, અને એ ખરેખર આંખ ખોલનારો અનુભવ છે. ફેન્ટમ ઓફ ઓપેરા નામનું એક વર્ષોથી ચાલતું, અમેરિકામાં, ન્યુયોર્કમાં તો અત્યારે ચાલતું ઓલ્ડેસ્ટ રનિંગ મ્યુઝિકલ પ્લે છે. લગભગ 40 વર્ષ ઉપરથી એ એક જ થિયેટરમાં ચાલે છે. કલાકારો બદલી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ. એ બુધવાર બપોરનો એક શો જોવા હું ગયો હતો. મારી પાછળ લગભગ આ કોલેજના સ્ટુડન્ટો, એ જ ઉંમરના 20-22 વર્ષની 8 છોકરીઓનું ગ્રુપ હતું. યંગ ટીનેજર્સ જેવી, 22 વર્ષની ટીનેજરથી જરાક મોટી. સાહેબ, ફેન્ટમ ઓફ ઓપેરાના જેટલા ગીતો આવ્યા ને નાટકમાં, એ બધા જ ગીતો એ છોકરીઓએ ભેગા ગાયા. જે સ્ટેજ ઉપરથી ગવાતા હતા એની સાથે ગાયા અને માણ્યા. જે પ્રજા, જે પેઢી એની ભાષાને, એના ગીતને, એના સાહિત્યને, એના નાટકને, એની લોકવાર્તાને એની સાથે જોડાઈ જાય ને, પછી એ પેઢીને કાંઈ ન થાય, એના આત્મગૌરવને કાંઈ ન થાય, એની જેને કહેવાય ને કે એના વિકાસને કાંઈ ન થાય. આપણે કરવાની આ જરૂર છે. હમણાં થોડા 1-2 બદલાવ આવ્યા છે કે અર્બન ગુજરાતી ફિલ્મોના માધ્યમથી આપણને ફરી પાછા 1 કે 2 એવા ગીત મળ્યા જે હવે પાછા 50-60 વર્ષ ચાલશે. વાલમ આવો ને અને ચાંદને કહો.
કારણ કે નવું માંડ ઘણા સમયે આપણે સ્વીકાર્યું અને પાછી આ નવી ફરમાઈશ આવવાની શરૂ થઈ. તો આપણે આપણી અંદરનો વ્યક્તિને ખોલીએ અને વધારે ગુજરાતી સાહિત્યને સ્વીકારીએ, ગુજરાતી કવિતાઓને સ્વીકારીએ, એના કાર્યક્રમોમાં જઈએ, એમાં જવું એ ગૌરવ ફીલ કરીએ, એવી રીતે આપણે બિહેવ કરીએ, બાળકોને લઈને જઈએ, યુવાનોને લઈને જઈએ. અને મને કહેવા દો કે એટલું સત્વશીલ ને મજબૂત કામ થાય છે કે એકવાર એ લોકો આવશે ને પછી એની સાથે જોડાઈ જશે. હું મારા ઘરના અનુભવથી કહું છું, મારી દીકરી સાથેના અનુભવથી કહું છું કે એની સામે તમારે ખાલી ખોલવાનું છે, પડદો હટાવવાનો છે, એને એ દુનિયા દેખાડવાની છે, એ દુનિયા સુધી આંગળી પકડીને લઈ જવાની છે. પછીનું કામ તો એ ચોક્કસ કરશે. અને આવા કાર્યક્રમ પણ કરવા એ જ યોજનાનો ભાગ હોવો જોઈએ. આજે આ કેટલો સરસ મજાનો સંયોગ કર્યો કે આવો એક કાર્યક્રમ કર્યો કે જેમાં ગુજરાતી ભાષાની ચિંતા થાય, વાત થાય અને એના વિશેની વાતો થાય. વધારે ને વધારે આપણી સ્પર્ધાઓ આમાં કરીએ, નિબંધની સ્પર્ધાઓ કરીએ, કાગળો લખીએ, કાગળ લખવાની સ્પર્ધાઓ કરીએ. આવી બધી સ્પર્ધાઓ જેમાં આપણા યુવાનો ગુજરાતી ભાષા લખતા, એમાં વ્યક્ત થતા થાય, એમ કરવામાં એને આનંદ આવે, એમ કરવામાં એને ગુજરાતી હોવાના ગૌરવનો અહેસાસ થાય, એવું આપણે કરતા થઈએ અને નિયમિત કરતા થઈએ. અને આપણે બધાએ જે માણસ પણ આ કોલેજમાં કેમ આ બધા વિદ્યાર્થીઓનું પાર્થ ગોસ્વામી ને બધા મિત્રો છે બીજા, એ લોકોએ નક્કી કર્યું કે ચાલો અમે આવું કરીશું, બસ આ કામ કરવાનું છે. એ જ્યોત આપણે જલાવવાની છે. અનિલ જોશીના શબ્દો ચોરીને કહું કે જેમ કહ્યું એમ પ્રવાહ બહુ મોટો છે. સૂચક સાહેબે કહ્યું કે એટલો મોટો પ્રવાહ છે કે એને ખાડી શકાય એમ નથી. ત્યારે અનિલ જોશીની એક કવિતા આમ તો કવિ માટેની છે, પણ એને આપણા માટે પણ જોડી દઈએ કે તું કવિ છો, તારે દીવો ઓલવાઈ ન જાય ને એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની છે. તો આ પ્રવાહ સામેની આરતી આપણે ઉતારવાની છે અને એમાં ટકી રહેવાનું છે. એમાં વહી નથી જવાનું. એ પ્રવાહમાં આપણે તરતા રહીને આપણી ભાષાની મશાલ પ્રજ્વલિત રાખવાની છે. ડોક્ટર મનોજ જોશી મન જામનગરના તમારા માટે જ લખી હોય એવી ગઝલના 3 શેર છે જે આ કામ કરે છે એના માટે કે આવું કરતા રહેજો. એ ગઝલના 3 શેર મારે તમને કહેવા છે કે આવું બીડું ઉપાડ તો કાયમની મોજ છે, આવું બીડું ઉપાડ તો કાયમની મોજ છે, તું જંખ ના જગાડ તો કાયમની મોજ છે, ને આંખો દિમાગ કાન તું અજમાવના સતત, આંખો દિમાગ કાન તું અજમાવના સતત, કામે હૃદય લગાડ તો કાયમની મોજ છે. હૃદય કામે લગાડવું પડે સાહેબ, અને તો પછી આ કાયમની મોજ આપણને મળશે. અંતમાં હું એટલું જ કહીશ કે આપણી ભાષાનું આવનારું સ્વરૂપ કેવું હશે, એ કેવી બોલાતી હશે, એ ભાષાથી આપણું ઘડતર કેટલું હશે, એ આપણા જ હાથમાં છે. આપણે જ એ કરવાનું છે. ડોક્ટર રહીશ મણિયારના મુક્તકથી મેં વાતની શરૂ કરી હતી ને એમના જ એક મુક્તકથી મારી વાતને હું વિરામ આપીશ. પણ સાથે સાથે હું તમને સૌને કહીશ કે જો કોઈ સવાલ હોય, જો ઇન્ટરેક્શન કરવું હોય તો કરી શકાય. રહીશભાઈ એક સરસ મુક્તક છે કે ગુર્જરી તુજથી જીવન રસ જોઈએ, ગુર્જરી તુજથી જીવન રસ જોઈએ, આવ મારા લોહીમાં વસ જોઈએ, ધનને માટે એક વંશજ કાફી છે, ધનને કાજે એક વંશજ કાફી છે, ભાષા માટે તો લાખ વારસ જોઈએ. તો ભાષા માટે એવા લાખ વારસો આપણે છીએ જ. એ પ્રતીતિ આપણે પણ કરીએ અને બીજાને પણ કરાવીએ અને આપણા ભાગે આવેલી જવાબદારી આપણે પૂર્ણ કરીએ. જેમ વાર્તાવાર રવિવાર બેને મારો ઉલ્લેખ કર્યો એટલે કહું છું, મેં યુટ્યુબમાં શરૂ કરી એનો મારો હેતુ એ જ છે કે ગુજરાતી વાર્તાઓ તો લોકો સુધી પહોંચે. મેં અનુભવ કર્યો કે મારી દીકરી નાની હતી ને તો એ વાંચતી નહોતી. બધાનો આ પ્રશ્ન છે કે આ વાંચતા નથી, તો હું એને વાર્તા કહેતો તો એને રસ પડ્યો. એને ઈશ્વર પેટલીકર, ધૂમકેતુ એ બધાની વાર્તાઓ સાંભળી પછી પોતે પુસ્તક લઈને વાંચવા માંડી. તો મને એમ થયું કે હું વાર્તા આ લોકડાઉનના સમયમાં થોડો ફ્રી હતો, કાર્યક્રમો નહોતા કે કોર્ટમાં જવાનું નહોતું, તો મેં વાર્તાવાર રવિવાર શરૂ કર્યું કે દર રવિવારે એક વાર્તા હું લોકો સમક્ષ મૂકું જે ગુજરાતી ભાષાની હોય. અને એમાં ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે, બહુ પ્રતિસાદ આવી રહ્યો છે. તો આવું નાનું નાનું મારા જોગું હું નાનું કામ કરી શકું એવું કરું, તમે તમારું કરો. અને આવનારી પેઢી માટે આપણે જો આ એક સરસ તૈયાર કરી રાખીએ ને, જેને કહેવાય કે મેદાન, તો એના પર ગુજરાતી ભાષા ચોક્કસ આમ માત્ર વૃદ્ધિ પામશે, ખુલશે, મૂળિયાસોથી સાફ નહીં થઈ જાય પણ વિકસશે અને એની સુગંધ પેઢીઓ દર પેઢી આપણને મળશે. આભાર. જય જય ગરવી ગુજરાત.